नजर करिए तो तमे पण गोधराना रસ્તાઓથી પસાર થતા હો તો હવે વહેલી તકે રોડ અકસ્માતનો વીમો કઢાવી લેજો, કારણ કે અહીંથી પસાર થવું તમારા જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે। આ જીવલેણ રસ્તો વડોદરાથી શામળાજી અને ઇન્દોરને જોડતો મુખ્ય હાઈવે માર્ગ પર આવેલો છે। ખાસ કરીને ગોધરાના ગડુકપુર બાયપાસ ખાતે મેશ્રી નદીના બ્રિજ પરની પસાર થવું વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે। આ બ્રિજ પરથી પસાર થતા તમે ચંદ્ર પર હોવાનો અનુભવ થશે, કારણ કે આખા બ્રિજ પર મસ્ત મોટા ખાડા અને ગાબડાઓ જોવા મળી રહ્યા છે। यहाँ से हम उदयपुर पहुंचेंगे तो गाड़ी में 3000 का काम करवा नहीं है, टोल दिया ही है। 1500 रुपए का सूरत से यहाँ के टोल भरा है और 6 महीने में रोड बनते टूट जाता है। અમને એવું હતું કે હાઈવે છે, બહુ સારો હાઈવે હશે, પણ અત્યારે આની પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે બહુ ખરાબ રસ્તો છે। આના કરતા ગોધરા અંદર થઈને ટ્રાફિકમાંથી જવું સારું, પણ બાયપાસ ન લેવો। આ નાળા પર બ્રિજ ઉપર 2 દિવસ પહેલા એક બાઇક પર ફેમિલી જતા હતા, દાહોદ બાજુના હતા, છોકરું બી સાથે હતું અને પડ્યો હતો અને પાછળથી ગાડી બી આવી હતી સ્પીડમાં, પણ એને બ્રેક મારી દીધી એટલે પાછળ પેલા બ્રેક મારી એટલે ઊભી થઈ ગઈ બધી ગાડીઓની લાઈન, એટલે પેલો બચારો ઊભો થઈ ગયો, એને ખબર નથી કે આ રસ્તા ખાડા પડી ગયેલા છે। રાત્રે એ સમય હતો 7 થી 8 વાગ્યાનો સમય હતો। વડોદરાથી શામળાજી અને ઇન્દોરને જોડતો જે મુખ્ય હાઈવે માર્ગ છે, જેનો બાયપાસ માર્ગ જે મેશ્રી નદી આવેલી છે, ત્યાંથી પસાર થઈ રહેલા માર્ગની આપને પરિસ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ માર્ગની સ્થિતિ જોઈ શકો છો, જે પ્રકારના હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયાથી ચાલતા પસાર થવું પણ મુશ્કેલ છે અને આ જે પરિસ્થિતિ છે જેને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીંયાથી માંડ પસાર થઈ રહ્યા છે, કેટલાય વાહનો ખોટકાઈ રહ્યા છે, નુકસાન થઈ રહ્યા છે, વાહનો ક્ષતિગ્રસ્ત થઈ રહ્યા છે। સાથે સાથે અહીંયા કોઈ પણ પ્રકારનું સૂચક બોર્ડ લગાવવામાં આવ્યું નથી, જેને લઈને અજાણ્યા વાહન ચાલકો જે પૂર ઝડપે આવતા હોય છે તેઓના વાહનોને ભારે નુકસાન થવા સાથે સાથે વાહન પુલ તોડીને નીચે ખાબકવાની પણ કેટલાક જે ચાલકો છે તે સંભાવના વ્યક્ત કરી રહ્યા છે। સંલગ્ન તંત્ર દ્વારા બાયપાસના સંચાલકો છે તેના દ્વારા આ માર્ગ ઉપર ખાડા પૂરવાનું નામ લેવામાં આવતું નથી, જેથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાથે સાથે હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ। આપ જોઈ શકો છો જે માર્ગ છે તેના ઉપર બ્રિજમાં જે સ્લેબ છે એમાં મોટી તિરાડ પડી છે અને તિરાડ પડ્યા બાદ ત્યાં સ્લેબ છે તે એક તરફ ખસી ગયો હોય એ પ્રકારના પણ અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે સંલગ્ન વિભાગ દ્વારા જવાબદારો દ્વારા આ સ્લેબ ખસી ગયો છે, સાથે સાથે જે ખાડા પડ્યા છે તેની નોંધ લેવામાં અને સત્વરે જરૂરી મરામત કરવામાં આવે એ પ્રકારની હાલ ઉગ્ર માંગ જોવા મળી રહી છે। અહીંયાથી રાત્રિ દરમિયાન જે પસાર થઈ રહ્યા છે તે પૈકી કેટલાક દ્વિચક્રી વાહન ચાલકો પટકાઈ રહ્યા છે અને ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે। ત્યારે કોઈ મોટી જાનહાનિ થાય એ પૂરી આ જે બ્રિજ ઉપર પડેલા ખાડા છે તેનું સમારકામ કરવામાં આવે એ અત્યંત જરૂરી હાલ જણાઈ રહ્યું છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ।